રાજા એકદંતાય ગણપતિ મંડળ દ્વારા ગણપતિની ઉજવણી કરવામાં આવી। શહેરમાં ગણેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવતી હોય ત્યારે MS યુનિવર્સિટીના પોલિટેકનિક કેમ્પસ ખાતે MS યુચા રાજાના ગણપતિની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। ગણપતિ ઉત્સવ દરમિયાન ગણપતિ મંડળ દ્વારા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગણપતિ ઉત્સવ દરમિયાન MS યુચા રાજા એકદંતાય ગણપતિ મંડળ મૈત્રી ફાઉન્ડેશન અને ઇન્દુ બ્લડ બેંક સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજને ગણેશ ઉત્સવમાં એક અલગ નવી રીતે ઉપયોગી બની રહે MS યુચા રાજાના એકદંતાય ગણપતિ મંડળ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રક્તદાન કર્યું હતું। આશરે 100થી વધુ બ્લડ યુનિટ એકત્રિત થશે। રિપોર્ટર વિનોદ, કેમેરામેન પ્રફુલ। અમારો ગણપતિ ઉત્સવ છે 27 તારીખથી શરૂ થયો છે અને એક દિવસ આજે 28 તારીખ છે। આજે અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે, તેમજ આજે સાંજે અમે મેડિકલ કેમ્પ પણ રાખેલો છે। તેના સિવાય તારીખ 30ના રોજ અમે સવારે મારુતિ યજ્ઞ અને ડાયરો રાખેલો છે। આવા વિવિધ કાર્યક્રમો અને 31 તારીખ અમે ભંડારો અને સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી છે। બ્લડ ડોનેશન કરવાનું મુખ્ય કારણ એ છે કે જે ગણપતિ ઉત્સવ જેમાં ઘણા બધા લોકો આવતા હોય છે અને ખાસ કરીને અમારે ગણપતિ ઉત્સવની અંદર યુવાધન જોડાયેલું છે, તો યુવાધન રક્તદાન કરી અને સમાજને મદદરૂપ બને, અને કારણ કે એમની ફિઝિકલ ફિટનેસ એટલી સારી હોય છે કે બને એટલી સારામાં સારી માત્રામાં રક્તદાન કરી શકે છે। તો રક્તદાન વડે સમાજને મદદરૂપ થવાય અને લોકોને જે હોસ્પિટલમાં દાખલ હોય છે અને જેમને રક્તની જરૂરિયાત હોય છે એ પરિપૂર્ણ કરી શકાય। એના માટે મૈત્રી ફાઉન્ડેશન સાથે કોલોબરેશનમાં આજે રક્તદાન શિબિરનું અહીંયા MS યુચા રાજા ગણપતિ ઉત્સવ ખાતે રાખવામાં આવેલું છે। અમે એક નવું ઉદાહરણ પૂરું પાડીએ છીએ અને અમે પણ અલગ અલગ ગણપતિ મંડળોને એવું કહેવા માંગીએ છીએ કે આપ પણ આવી રીતના રક્તદાન શિબિરોનું આયોજન કરો, તો રક્તદાન કરે લોકો અને ગણપતિ ઉત્સવમાં ઘણા બધા લોકો આવે છે, તો સમાજને એક રીતે મદદરૂપ થઈ નીવડે। Subscribe now and press the bell icon. Never miss an update.